હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અત્યારે જો જમવાનું અમારે પતી ગયું છે અને આ જો મમ્મી બેઠા છે. મમ્મી જો જોવે મિત્રો આજે છે ને પપ્પાને છે ને ચોટી લઈ દીધી છે. આમ જુઓ, ગરમી ન થાય ને એટલે અમને યાદ આવ્યું, આપણે ભાવનગર રહેતા ને તો તમને બહુ લઈ દેતી કે ઓલી સેજલ ચોટી બહુ લઈ દેતી પપ્પાને, ખબર ન રે વાહે લઈ દેતી. જો મિત્રો આજ તો પપ્પાને ચોટી લઈ દીધી. મેં કીધું કેવા લાગે છો? દાંત કાઢે છે પપ્પા. જો મિત્રો હું મમ્મીને પૂછું છું કેવા લાગે છે પપ્પા? બહુ રૂડા લાગે ચોટીમાં. મને શેર ન કરો થયું પડ્યા, ચોટીને તો શેર કરો. હા, શેર સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો આજ પપ્પા એવા તૈયાર થયા છે કેમ કે મને યાદ આવ્યું, પહેલાનું વસ્તુ યાદ આવ્યું. હે તોય દેખાય ચોટી. આ ચોટી દેખાય. જો પપ્પાને આ ચોટી તો છે જ તેઓ. જો આ લાંબી કરે એ તો છે ને કપાવતા જ નથી. તો મિત્રો આવું છે કંઈક. જો મેં ચોટી હું પપ્પાને લઈ દીધી હતી એક વખત, કેમ કે અહીંયા પપ્પા હીરા ઘસતા ને એક છોકરીએ ચોટી લઈ દીધી ને તો પપ્પા અત્યારે યાદ કરતા હતા એ છોકરીને. કા પપ્પા સારી હતી કા? તો મિત્રો આવું કંઈક છે અત્યારે. જો જમવાનું શું બન્યું હતું? જો ગવારનું શાક બન્યું હતું. અત્યારે બધું સાફ થઈ ગયું, થોડુંક જ રહ્યું છે. મમ્મી જો બેઠા છે જમી કારવી. આજે અમારો કાનો કંઈક આવો લાગે છે. જો મિત્રો તો મિત્રો અત્યારે છે ને 3 બંડા લાવ્યા હતા, 3 થઈ ગયા છે. જો આ છે ને વાતાવરણ એવું છે, વરસાદ જેવું વાતાવરણ છે અત્યારે. તો મિત્રો અત્યારે છે ને કંઈક આવું છે. પપ્પાને છે ને ચોટી એટલા મસ્ત લાગે ને. એ મમ્મી કેવા લાગે ચોટીમાં? હારા લાગે છે ને? પપ્પાએ જોયું પપ્પા મમ્મી કે તને તો હારા લાગે એ કે હારા લાગે છે, મસ્ત લાગે છે. આખી એક બે ગરમી ન થાય ને તો તમે નંગ કરે ને તો ચોટી લેવાય, હારા લાગે. પપ્પા કહેતા હોય ને મમ્મી કે તાર પપ્પાને લટુ બહુ રાખતા શીખી ગયા છે, લટુ રાખતા શીખી ગયા છે. તો મિત્ર સાચી વાત છે. જો પપ્પાને અહીંયા લટુ હોય છે આગળ, ઈ કે આંબ હોય ને એથી આંબ હોય ઈ કે. તો મિત્ર જોવો પપ્પા અંબુડી ના એવું ન લઈ દેવાય, ઈ આ કૂચ થઈ જાય કા. તો મિત્રો જોવો ત્યારે છે ને પપ્પાને ચોટી મસ્ત લઈ દીધી છે. મમ્મી જો જોવે. ચલો હવે વાસણ ઉપાડો, આપણે હાલવા નથી જવું. હાલો નંગ, આજ તો નંગ નહીં આવે, આવશે આજ તમને નહીં લાગતું ને આવશે. તો મિત્રો ચલો હાલવા જાવી, નવરા બોવરા થઈ જાવી તો મસ્ત હાલવા જવાનું થાય છે. હજુ તો 8:45 જ થાય એટલે વાંધો નહીં. ચલો મિત્રો હાલવા જવાનું થશે તો સારું. મિત્રો મને ઘરમાં કંટાળો આવે. જો મિત્રો કંઈક ગોઈતું તો આટલું કમથું નીકળ્યું છે. આ છે ને મેં ઘરે બનાવેલી તીખી દાળ છે. જો મિત્રો આટલી વૈધી છે મમ્મી. તો આપણે કંઈક આ ગોઈતું છે, મજા આવે ખાવાની. કેમ કે દીદી દાળનું શાક બનાવ્યું તો દાળ વધારે હતી, તો પછી આપણે છે ને તીખી દાળ બનાવી નાખી. જો મિત્રો આટલી પડી છે, પાણી પીને બાકી એટલું ખાઈને સૂઈ જવાનું થાય છે. જો મિત્રો ગોઈતું ખરું કંઈક, કેમ કે ઘરમાં તીખી વસ્તુ કાંઈ નથી મમરા સિવાય. મમરા અને તીખી દાળ બે જ હતી, કેમ કે મમરા તો મને સવારમાં જ ભાવે, પણ તીખી દાળ હતી. આપણે સિંગ ને ચણા ને એવું છે, પણ મને તીખી વસ્તુ ખાવાની ઈચ્છા છે. તો મિત્રો જો ગોતી લીધું આપણે. હેલો મિત્રો, તો અત્યારે છે ને આપણે બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તમારો મેં છે ને 5 જ મિનિટનો બ્લોગ ઉતાર્યો છે, તે સ્ટાર્ટ કરું છું 8 વાગ્યા પછી.
ક્યારેક ઉતારું એવું નથી, પણ અત્યારે હું રાતે જ સ્ટાર્ટ કરું છું ઉતારવાનું. તો મિત્રો મારો બ્લોગ તમને કેવો લાગ્યો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.